નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 ની જે આજે પર્યાવરણ વિષયની જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણો હતા 13 અને 14. તો જોઈએ આપણે હવે આજના જે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. બાળકો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. બાળકો, તમે જે જવાહર નવોદયનું જે ફોર્મ ભર્યું છે જેમણે પણ, તો એ જવાહર નવોદય ફોર્મની જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે, એડમિટ કાર્ડ પણ જાહેર થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એ જાણવા માટે વિડીયોના અંત સુધી પણ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેશો. જોઈએ આપણે સૌપ્રથમ નીચેના પ્રશ્નના જવાબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી જવાબ લખો. ફર્સ્ટ, મનાલી એ કેવા પ્રકારનો વિસ્તાર છે? રણ વિસ્તાર છે, મેદાન વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે કે જળ વિસ્તાર છે? તો સાચો આન્સર છે પહાડી વિસ્તાર. મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે હિમાચલ પ્રદેશ. નીચેનામાંથી દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? તો જવાબ છે પશ્ચિમના. કાશ્મીરના જૂના ઘરની ખાસ પ્રકારની બારીને શું કહે છે? જવાબ છે ડબ. લેહની ભાષામાં જૂને જૂને શબ્દનો અર્થ શું થાય છે? તો જવાબ છે સુસ્વાગતમ, સુસ્વાગતમ. રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપા લોકો શું કહે છે? તો જવાબ છે લેખા. સ્ટુડન્ટ્સ, જવાહર નવોદયની પરીક્ષા છે અને તમારી આવનારી સીઈટી ની પરીક્ષા જે છે, સીઈટી ની પરીક્ષામાં જેમાં સ્કોલરશિપ મળે છે, તો બાળકો આ સ્કોલરશિપ પરીક્ષાઓમાં પણ આ પ્રમાણે એમસીક્યુ જ પૂછાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન બેંકના પણ તમામ જે એમસીક્યુ છે એ યાદ રાખી લો. જોઈએ આગળ. નેક્સ્ટ જોઈએ, કાશ્મીરને દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે? તો જવાબ છે બેકરી હોય છે. ચાંગપા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે? તો જવાબ છે રેમ્બો કહે છે. શ્રીનગરમાં મોટાભાગના લોકો કેવા ઘરોમાં રહે છે? તો જવાબ છે ડોંગા. નીચેના પૈકી કયા લોકો ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટા ચરાવવા જાય છે? તો જવાબ છે ચાંગપા. કાશ્મીરની આબોહવા કેવી છે? તો જવાબ છે કાશ્મીરની આબોહવા ઠંડી છે. ઠંડુ રણ કોને કહેવાય છે? તો જવાબ છે લેહ. ભૂમિકા કયા સરોવરમાં શિકારનો આનંદ માણે છે? તો જવાબ છે દાલ સરોવર. તાશીનું ઘર શેનું બનેલું છે? તો જવાબ છે પથ્થરનું. ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું? તો જવાબ છે 5000. નેક્સ્ટ જોઈશું હવે નીચેની ખાલી જગ્યા પૂરો. પશ્ચિમના જે શાલ જે છે એ જગ પ્રસિદ્ધ છે. તો હવે જોઈશું આપણે જે નવોદયની જે પરીક્ષા જે છે એ નવોદયનો જે એડમિટ કાર્ડ. વિદ્યાર્થી મિત્રો, જે આ પ્રમાણે રહેશે, પેરેન્ટ્સ પણ ખાસ ધ્યાન આપે. જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે જે નવોદય વિદ્યાલય સમિતિ, જે નવોદયનું જે વેબસાઇટ છે ત્યાં જવું અને ત્યાં એડમિટ કાર્ડ વિદ્યાર્થી મિત્રો જે સમર બાઉન્ડ કરીને લખ્યું હશે ત્યાં ક્લિક કરી રજીસ્ટ્રેશન જે નંબર જે છે એ રજીસ્ટ્રેશન નંબર લખો. અહીં રજીસ્ટ્રેશન નંબર જે છે તમે જ્યારે પણ ઓનલાઈન બાળકોનું જ્યારે ફોર્મ ભરાયું હશે ત્યારે તમને પ્રિન્ટ કાઢી આપવામાં આવ્યો હશે, ત્યાં રજીસ્ટ્રેશન નંબર હશે જ. અહીં જે આ પ્રમાણેનો રજીસ્ટ્રેશન નંબર પણ હશે. એ રજીસ્ટ્રેશન નંબર લખી, ડેટ ઓફ બર્થ લખી વિદ્યાર્થી મિત્રો તમે તમારું જે જવાહર નવોદયનું જે એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો. તમે જોઈ પણ શકો છો કે અહીં જે 28 જાન્યુઆરી 2025 ના દિને વિદ્યાર્થી મિત્રો આ જવાહર નવોદયની પરીક્ષા રહેશે. સમય 11:30 થી 1:30 સુધીનો સમય પણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે એક્ઝામ સેન્ટર પણ દર્શાવ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જેમણે પણ નવોદય વિદ્યાલયની જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લો. તારીખ 18 જાન્યુઆરી આ પરીક્ષા પણ રહેશે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ નવોદય વિદ્યાલયની જે એક્ઝામ જે છે એ એક્ઝામની જે એક્ઝામમાં પૂછાનારી જે ક્વેશ્ચનો છે એમની બુક પણ તમારે લેવી તો ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો એમની લિંક પણ આપવામાં આવી છે. તો ખાસ બુક પણ મંગાવી તમારે સંપૂર્ણ રીડ પણ કરવાનું રહેશે. અને વિદ્યાર્થી મિત્રો આપણા જે તમામ એકમ કસોટીના વિડીયો છે, ગણિત વિષયના છે, ગુજરાતી વિષયના છે અને પર્યાવરણ વિષયના છે, તો એ વિડીયોને પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો. અહીં આ જે વિડીયોમાંથી જે એમસીક્યુ સ્વરૂપે હોય છે, ખાલી જગ્યા સ્વરૂપે, એ જ આપણી એક્ઝામમાં પણ પૂછાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો એ સંપૂર્ણ વિડીયોને પણ જોવું. જોઈએ આગળ. ઠંડા પ્રદેશનું મુખ્ય પ્રાણી
ખાલી જગ્યા છે તો યાક છે. પહાડી પ્રદેશમાં ઉપર ચડતા હવા ખાલી જગ્યા થાય છે પાતળી થાય છે. પહાડી પ્રદેશના લોકો ગરમ ખોરાક ખાય છે. ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહે છે. લાલ મરચા, નારંગી, કોબી અને મકાઈ ખાલી જગ્યા વિસ્તારના લોકો મકાના છાપરા પર સૂકવે છે તો લેહ વિસ્તારના લોકો. લદાખના ખાલી જગ્યા પ્રાણીના વાળને મળીને પટ્ટીઓ તૈયાર થાય છે. યાક પ્રાણીના વાળને મળીને પટ્ટીઓ તૈયાર થાય છે. મુસાફરો શ્રીનગર આવે ત્યારે ખાલી જગ્યા બોટમાં રહેવાનું પસંદ કરે છે, હાઉસ બોટમાં. કાશ્મીરમાં સૌથી વધુ સફરજનની ખેતી થાય છે. નેક્સ્ટ જોડકા જોડો. ઝૂંપડું ઘાસમાંથી બને છે. તંબુ કાપડમાંથી બને છે. નેક્સ્ટ ઇગ્લુ બરફમાંથી બને છે. ભૂંગો માટી, ઘાસ અને છાણમાંથી બને છે. લોનાર મોટરસાયકલ. ચાંગપા એક જાતિ છે. નેક્સ્ટ હવે જોઈશું જે ભારતીય રાજકીય નકશાનું અવલોકન કરી તેની આધારે નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો અહીં જે ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે અને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં રાજ્યો પણ ઘણા આપવામાં આવ્યા છે. બધા જ ભારતના તમામ રાજ્યો અહીં દર્શાવવામાં આવ્યા છે. જોઈ શકો છો દક્ષિણે તમિલનાડુ, કેરળ, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે અને પશ્ચિમમાં આપણું જે ગુજરાત રાજ્ય છે. પૂર્વમાં અહીં મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરમાં જોઈ શકો તમે લદાખ, જમ્મુ કાશ્મીર, શ્રીનગર જે છે જમ્મુ કાશ્મીર જે રાજધાની છે, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, નેપાળ, ઉત્તરાખંડ વગેરે. અહીં નેપાળ જે દેશ પણ આપણા કચ્છમાં જ છે ભારતના. ચીન પણ છે, અહીં પાકિસ્તાન પણ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ સંપૂર્ણ જે નકશો આપવામાં આવે છે એ નકશોને પણ ધ્યાનથી જોવું અને યાદ પણ રાખવું. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંના જે ક્વેશ્ચન આન્સર આપવામાં આવ્યા છે તે. તો ભારતની ઉત્તર દિશામાં આવેલ કોઈ પણ બે રાજ્યોના નામ. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ. અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલ છે? તો પશ્ચિમ દિશાએ આવેલ છે. બંગાળની ખાડી કયા બે દેશ આવેલા છે બંગાળની ખાડી પાસે? તો બાંગ્લાદેશ અને મ્યાનમાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઘણી બધી સ્પેલિંગો પણ છે. તો વિદ્યાર્થી મિત્રો જે સોફ્ટવેર જે છે એ સપોર્ટેડ નથી. શું વિદ્યાર્થી મિત્રો ખાસ જે શબ્દો જે બોલાય છે એ પ્રમાણે તમારે સ્પેલિંગો પણ લખવાની રહેશે. અહીં બાંગ્લાદેશ અને મ્યાનમાર. ભારતની ઉત્તર દિશાએ કયા રાજ્યો આવેલા છે? તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદાખ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ રાજ્યો આવેલા છે. ગુજરાતનું પાટનગર કયું છે? તો ગાંધીનગર છે. મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્ર. હિન્દ મહાસાગર કઈ દિશામાં આવેલ છે? તો દક્ષિણ. ભારતના બે ત્રણ પડોશી દેશના નામો જણાવો. તો પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન. નેક્સ્ટ જોઈશું અહીં ભારતના બે ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશના નામ. ટોટલ 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો અહીં દીવ દમણ, દાદરા નગર હવેલી, ચંદીગઢ. તો આ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ભારત દેશની રાજધાની કઈ છે? તો જવાબ છે ભારત દેશની જે રાજધાની જે છે એ દિલ્હી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ભારતની રાજધાની. શ્રીલંકા દેશની નજીક ભારતનું કયું રાજ્ય આવેલું છે? તમિલનાડુ. દીક્ષિત નકશાની સામે ઉભો છે. તો ગુજરાત રાજ્ય તેની કઈ દિશાએ આવેલું છે? તો જવાબ છે પશ્ચિમ દિશાએ આવેલું છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન. ભારત દેશની કેટલી સીમા મળેલ છે? કઈ કઈ? તો 6 સીમા મળેલ છે. ભારત પાકિસ્તાન ની જે સીમા જે છે ભારત દેશની, તો પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, આમ 6 સીમા મળેલ છે. નકશામાં અહીં જે એરો દર્શાવવાનો છે ઉપરની તરફ એ શું દર્શાવે છે? તો ઉત્તર દિશા દર્શાવે છે. નેક્સ્ટ બાળકો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ. ભૂકંપમાં ઘણા બહુમાળી મકાનો પત્તાની મહેલની જેમ ગબડી પડે છે. સાચું વિધાન છે. ધરતીકંપ વખતે ટેબલની નીચે બેસવું જોઈએ નહીં. ખોટું વિધાન. અતિ વરસાદને કારણે દુષ્કાળ પડે છે. ખોટું વિધાન છે. ધરતીકંપ એક કુદરતી આપત્તિ છે. તો સાચું વિધાન છે. ખૂબ ઝડપથી ફૂંકાતા પવનોને વાવાઝોડું કહે છે. તો સાચું વિધાન છે. ભૂકંપ સમયે ઘરમાં જ રહેવું જોઈએ. તો ખોટું વિધાન છે. ઘરની બહાર ખુલ્લા મેદાનોમાં રહેવું જોઈએ. નેક્સ્ટ જોઈએ. મારા અવાજથી ધરતી ધ્રુજી ઉઠે છે. ભૂકંપ. હું તાત્કાલિક સારવાર માટે ડાયલ થતો નંબર છું. તો 108 નંબર. બાળકો તમે પણ 108 નંબર ડાયલ કર્યો હશે તો કોમેન્ટમાં ફટાફટ લખી દો કે 108 નંબર એ ડાયલ કરવામાં આવે છે. જો તમને તાત્કાલિક સારવારની કોઈને પણ બાળકો જરૂર પડે ત્યારે આ નંબર ડાયલ કરવાનો હોય છે.
108 નંબર. હું જંગલમાં લાગતી આગ છું, તો જવાબ છે દાવાનળ. હું ભૂકંપ માપવાનું સાધન છું, તો રિક્ટર સ્કેલ. હું ચોરી, લૂંટફાટ, મારકૂટ સમય પોલીસ મદદ માટે ડાયલ થતો નંબર છું, તો જવાબ છે 100. લાંબો સમય વરસાદ ન આવવાથી મારી સ્થિતિ સર્જાય છે, તો દુષ્કાળ. હું કુદરતી આપત્તિઓ સમયે ઘવાયેલા લોકોની સારવાર કરું છું, તો જવાબ છે એમ્બ્યુલન્સ. હું મોટી વિકરાળ આગ સમયે ડાયલ થતો નંબર છું, તો જવાબ છે 111. મારા આવવાથી સમુદ્ર કિનારે મહાકાય મોજા ઉછળે છે, તો જવાબ છે તો ત્સુનામી. નેક્સ્ટ જોઈએ તો અહીં ક્વેશ્ચનો. વિદ્યાર્થી મિત્રો, તમારી આવનારી જે વાર્ષિક પરીક્ષામાં મોસ્ટ ટાઈમ પી રહેશે. પૂર આવવાથી કેવા પ્રકારનું નુકસાન થાય છે, આગથી બચવા માટે કેવા કેવા પગલા લેવા જોઈએ, દુષ્કાળ વખતે શેની તંગી ઊભી થાય છે, કેવી રીતે નિવારી શકાય છે, અહીં ભૂકંપ બચાવ માટેના કાર્યો, બાદમાં લેવાતા પગલા, વાવાઝોડું બચાવ માટેના કાર્યો કયા છે, બાદમાં લેવામાં આવતા પગલા, ત્સુનામી વખતે બચાવ માટેના કાર્યો, બાદમાં લેવામાં આવતા પગલા. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી જે છે તમારું પ્રશ્ન બેંક જે છે એ તમને સંપૂર્ણ પીડીએફ રૂપે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે. ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.